આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. શું કામ તમને જો એકલા તમે પીડાવ છો, તમારું જાતે બધું કરો, કામ જાતે કરો, બૈરા નો કરે એવું કામ તમારે અત્યારે આ ઉંમરે 57 વર્ષે કરવું પડતું હોય તો પછી તમારા સમાજની ચિંતા ન કરવાની હોય. હું એમ કહેવા માંગુ છું. તમારા એકલાની આ વાત નથી, પણ આ દરેકની પીડા છે અને એ લોકો સમાજ કરીને આખી જિંદગી એમના કાઢી નાખે અને પછી ગુજરી જાય, દુઃખી થઈને ગુજરી જાય છે. એટલે આમાં તો જે સ્ત્રી પાત્ર મળે એની હારે કરી લેવું જોઈએ. આ તો મારી સલાહ છે. તમારે તો જે અનુકૂળ હોય તમે હજી ઊંચું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, મેરુ સાહેબ બોલું છું. હા, એમ કહેતો બાલાસિનોર તાલુકામાંથી બોલું. ક્યાંથી? બાલાસિનોર તાલુકો ખરો ને? બાલાસિનોર. હા હા હા. હા, હવે મારા બાલાસિનોરથી 13 કિલોમીટર થાય. ગામડું છે કઢૈયા કરીને. હે પૃથ્વીરાજપુરા લાટ ગણાય અમારે. શું ગણાય? પૃથ્વીરાજપુરા લાટ ગામ છે અમારું. હા હા. હવે મારે વાઇફ ઓફ થઈ ગયા છે. મારા 57 વર્ષની ઉંમર છે. કેટલા વર્ષની? 57 વર્ષની ઉંમર છે મારી. હા, બરાબર. ને મારા વાઇફ ગુજરે 2022માં. હે અટેક આવેલું. હા. અને મારા એક બાબુ છે ને એક બેબી છે. બાબુ ને બહુ બે કેનેડા જતો રહેલો છે. હે બેબી ને વસ્તારી થઈ ગઈ અને એક બાબુ ને બેબી છે. પણ હવે મારે શું છે કે ખેતીવાડી છે 20 વીઘો. એટલે ખાવાની થોડી તકલીફ પડે છે. એટલે મેં કોઈ એવું હોય તો તમારો વિડીયો જોતો હતો તો મેં જોયું, મેં કહ્યું કોઈ એવું પાત્ર હોય તો ત્યારે આપણે કશું કરવાનું નહીં દોરો રાખતા. આપણે કશું રાખતા નથી. શું નથી રાખતા? ઢોર બોર કશું રાખતા નહીં આપણે એમ ઘેર. અચ્છા અચ્છા. દૂધ લઈ લઈએ લીટર ખાવા માટે. હે હા, અને આમાં અમુક આપણે સુખી સંપત્તિ છે. એમાં એવું નહીં કે આપણી જોડે કશું છે નહીં એવું. હે હા, ખેતીવાડી બધી ભાગમાં આપેલી છે. ચોથા ભાગે. હા હા હા. ચોથો ભાગ આપી દેવાનો ચોખ્ખો એને. હે હા, જે ઉપજ થાય એ બધી ચોથા ભાગે. અમે બે ભાઈ છીએ. મારા મોટા ભાઈના છોકરો છે એમાં નાયબ મામલતદાર છે. બહુ નોકરી કરે છે. એમ. એટલે એ બધા સારું છે બધું. પણ હવે આ વારું જમવાની તકલીફ પડે એટલે બધા કે ભાઈ કરો. પણ હવે આપણી ઉંમરનું કોઈ 50 થી 95 નું તો કોઈક મળવું જોઈએ ને સારી વ્યક્તિ એમ. હા. નાની ઉંમરનું તો આપણાથી કરાય નહીં. કે 30 35 વર્ષનું આપણને કોઈ કહે તો આપણાથી કરાય એવું. હા, બરાબર. હા, એટલે મેં કહ્યું આપણી ઉંમરને આપણો છોકરો જો 30 35 વર્ષનો થઈ ગયો હોય તો આપણાથી નાની ઉંમરની કોઈ લેવાય ના લેડી જેમ. હા, બરાબર. તો મેં કહું આપણી ઉંમરનું કોઈ હોય તો ચાલ. મારો વિડીયો જોયો 2-3 દાડાથી. મેં કહ્યું આજે ફોન કરું સાહેબને. જો મેં કોઈ આપણા માટે કોઈ એવું પાત્ર મળી જાય તો મેં કહ્યું આપણે કશું નહીં. 2 જણનું જમવાનું બનાવવાનું, કપડો ધોવાનો, બસ. આ ઘેર કોક આવે તો ચા પાણી થાય, બીજું કશું નહીં એમ. તો આપણે જાતે અત્યારે બધું કરું છું. કચરા, પોતું, વાસણ, ખાવાનું બધું જાતે બનાવું. હે ભાઈ ને તો જમતો હતો પણ ભાઈ કે મેં એવું કહ્યું ભાઈ પૈસા તમે કહો મને, હું તમને વર્ષના ઉચ્ચક પૈસા આપી દઉં એમ. મને ભાઈ કે ખાવું હોય તો ખાવાનું, બાકી પૈસાનું નામ દેવાનું નહીં. હા, બરાબર. તો ભાઈ મેં કહ્યું સારું એ તો આપણે કોકના તો કે ભય હોય તો મફત તો ખવાય નહીં આ મોંઘવારીનું. એટલે પછી મેં થોડું જાતે થોડું બનાવવા માંડી જમવાનું. થોડું રોટલી બનાવતા લોબી થાય, સૂકી થાય, જેવી થાય આપણે ચડી જવી જોઈએ. મેં કહ્યું બરાબર. એ મહિનો થોડી તકલીફ પડી બનાવવાની થોડી, પછી આવડી ગયું બધું. એટલે જાતે બનાવીને ખાઉં છું અત્યારે. એટલે કપડો બપડો બધું જાતે કરવું પડે. હા, છોકરા બધા એવો ને 2 કેનેડા જતા એટલે હારી થોડી તકલીફ છે એમ. કે બીજું કશું નહીં. આ ખેતરમાં આયા હોય ટ્રેક્ટર બેક્ટર લઈને ભાગદારી જોડે ખાતરો નખાવાનું આ તે બધું કામ કરાવવાનું હોય.
તો આપણે ઘેર જઈને પાછું આપણે જમવાનું બનાવવાનું હવે 11-12 વાગી જાય તો પછી ઘેર જઈને શું જમવા બનાવે એમ હવે ચા ને બિસ્કિટ ખાઈ લઈએ ભાઈ હોજે બનાવીએ શાંતિથી એવું એમ. એવું? હા એટલે પેલું ઘેર કોઈ હોય આપણે તો જમવાનું તૈયાર મળે આપણને બીજું શું. હા. હવે ઘેર હોય તો જમવાનું આપણને તૈયાર મળી જાય કે ભાઈ આપણે જમવાની કોઈ ટેન્શન નહીં કે ઘેર જઈશું એટલે આપણે જમવાનું મળી જાય ને એમ. આ તો આપણે જઈએ એટલે કમાડ બંધ કરીને જવાનું, આવીએ તાણે કમાડ આપણે જાતે જ ખોલવાનું ને. હા એ હારું હતું. હા એ થોડી તકલીફ છે બીજું કશું નહીં. મેં કે લાવડા મેરુ સાહેબના વિડીયો જોઉં છું તો મેં કહ્યું બધા બેઠેલા એક દાડ રાતે તમારો વિડીયો જોતા હતા. મને કે સાહેબનો ફોન તો કર ભાઈ તારે કઈ રાગ આવી જાય ને કોઈ એવું પાત્ર મળી જાય તો આ ઊંચી આપણા ઊંચી નાતમાં કંઈ મળે તો એમ કે કાછા પટેલ હોય, પટેલો હોય, બ્રાહ્મણ વણિયામાં હોય, સુથાર પંચાલ હોય, દરજી હોય તો ચાલે એમ. યુટ્યુબમાં મૂકવું છે? હા યુટ્યુબમાં મૂકીએ ને. હા તમારો વોટ્સએપ નંબર છે? હા મારો આ વોટ્સઅપ નંબર છે. અને કોઈ એવું પાત્ર સારું મળે આપણને આપણી ઉંમરનું તો ચાલે એમ. બોલો નંબર બોલો. મારો નંબર 97 128 97 128 44 7 38 44 7 38 38 97 128 44 7 38. હા 38. બોલો નામ બોલો. શાંતિભાઈ ગિરધરભાઈ પટેલ. શાંતિભાઈ ગિરધરભાઈ પટેલ. રહેવાનું ક્યાં? રહેવાનું પૃથ્વીરાજપુરા. હા પૃથ્વીરાજપુરા લાટ. પુરથી? હા પૃથ્વીરાજપુરા લાટ એમ. પુરથીરાજ પુરા. તાલુકો કયો? તાલુકો બાલાસિનોર લાગે, જિલ્લો મહીસાગર લાગે. બાલાસિનોર. તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર લાગે એમ. ઉંમર 57 વર્ષ. હા મારી ઉંમર 1/12/68 છે મારી જન્મ તારીખ સાહેબ. આપણે તો જે ઉંમર હે કામ શું કરો? ખેતી? હા ખેતી કરાવું છું તો બધું આમાં પેલા ઘેર બૈરું હતું તો એ ખેતી તો બધા અમે ભાગે જ આપીએ છીએ. અમારા ગામમાં બધા દરેક માણસ ઘેર કોઈ નહીં કરતા, બધા ભાગે જ આપી દઈએ છીએ. એટલે એમને મજૂરીનો ચોખ્ખો ભાગ આપી દેવાનો. બધું આપણું ખાતર બિયાર્યું, ટ્રેક્ટર બેક્ટર, પાણી બાણી બધું અમારું. કેટલી આવક કેટલી છે? અમારે સાહેબ 4 લાખ રૂપિયાની આવક આવે. પણ શું છે આવક વધારે આવતી હતી પણ થોડા 5-6 વર્ષથી થોડો ભૂંડ ને રોજનો ત્રાસ છે એટલે અમે ખેતી બદલી નાખી છે. ઝટકા મશીન ને તાર બંધાઈએ ને એનાથી ખેતી બચે છે. તારે 4 લાખ રૂપિયા જેવી આવક આવે. 1 લાખ રૂપિયા એક ભાગ ધરી લઈ જાય ચોથા ભાગના. અમારે સારામાં સારી ખેતી હતી સાહેબ. મગ છે ને એવી બધી મોંઘી ખેતી કરતા હતા અમે. કપાસ છે, દિવેલી ને એ બધું. પણ હું જાતા દિવેલી ને કપાસ ને તો જોઈને ખાઈ જાય. હા એના જેડું વખત જયારે આપણને ખબર ના પડે કે આ જેડું ખાધેલું છે એટલે હારા થોડો ત્રાસ થઈ ગયો છે એ લોકોનો. શું છે ખેતરે બધું બોધવું પડે, ઝાટકા મશીન લગાવવું પડે. એ બધાના અત્યારે ખેતરોમાં બધાના તાર બોધેલા છે ને ઝાટકા મશીન ને બધું લગાવવું પડે. ને કે હારા તો અમારું છે આજુબાજુ અમારા મહીસાગર નદી નજીક આવી ગયેલી છે. 1 કિલોમીટર થાય અમારા ગામથી. હા અને આજુબાજુ થોડું જંગલ વિસ્તાર છે એટલે હારો મહી પહેરી કઈ તો એમને હાંકવા જવાનો. જંગલમાં જતા રહ્યા પછી કઈ હાંકવા જાય એવો થોડો પ્રોબ્લેમ છે એમ. એટલે આ બળદ જ આવ્યા 5-6 વર્ષથી ને કે અમારી ખેતી સારામાં સારી ઉપજ આવતી હતી અમારા રોકડિયા પાકમાં. પૈસા એ વધારે મળે ને. દિવેલી હોય, કપાસ ને એ બધું મગ કરીએ ને આ બધું કરતા એટલે પૈસા એ વધારે મળતા હતા. એ વસ્તુ વધારે ખાય એ લોકો એટલે અમે એ બંધ કરી દીધી. હા એટલે ડાંગર કરીએ, ઘઉં કરીએ, બાજરી કરીએ ને બધા પાક બદલી નાખ્યા પછી એમ. એમાં થોડો પ્રોબ્લેમ છે ને કે અમારે ખેતી સારામાં સારી થતી ને પૈસા એ વધારે મળતા હતા. હા એટલે એના લીધે પછી આ બધું રવા દીધું કે ભાઈ આવા ખેતી બદલો. જેમ કે એને પછી ઝાટકા મશીન મારેલો ને કોક લડેલો તો પછી આપણે તોડી ના એ કરંટ લાગે કે ના લાગે કશું જોવો નાખું ટોળું માં પેહી જાય. રાતે હવે કોઈ ખાખ્યું હોય ને હવે હારા ડોટ મેલીને જાય એટલે કશું જોવો ના તારે તૂટી જાય ને એ જેને આમ પેહી જાય એનું આખું પૂરું કરી નાખે રાતે. હા એટલે આ પ્રશ્ન વધારે થયો એટલે હવે ખેતી બદલી નાખી. એટલે આ વસ્તુ ખાય પણ ઓછી ખાય એમ. દેવીલાના તો ખાલી ગોળ નીકળે ને અંદરથી ખાઈ જ જાય. પછી કપાસના જેડો હોય એને વધારે ખાય, મગ હોય એ વધારે ખાય.
એને પેલા ચણા ને એ બધું કરતા, બધું કાબુલી ચણા ને એ બધું, પણ હારા એ વધારે ખાય. બરાબર. હવે તમારે ક્યાં કઈ જ્ઞાતિમાં કરવાનું છે? મારે સાહેબ મેં ના કહ્યું કે પટેલ હોય, કાછિયા, હું પટેલ જ છું, લેવા પટેલ. એક મિનિટ, પટેલ, પછી બીજું? પછી કાછિયા પટેલ હોય, પછી બ્રાહ્મણ વાણિયામાં હોય તો ચાલે, પછી સુથાર હોય, પંચાલ હોય, દરજી હોય, ઓરિજિનલ કોઈ દરબાર હોય તો બી ચાલે એમ. ઓરિજિનલ દરબાર, એમ કે દરબાર હોવો જોઈએ એમ. પછી દરબારમાં તો અમુક ઘણા ટકો બદલી લખતા હોય, એવું હોય ને સાહેબ. બરાબર. આમાં આપણે સુખી સંપત્તિ માણસો છીએ, આપણા બધા સંબંધીઓ હાઈ ફાઈ છીએ બધા, એટલે કોઈ વ્યવસ્થિત પાત્ર હોય તો આપણા ભેગું ઉભો રહે એમ ટૂંકમાં. તો કોઈ એમ કે ભાઈ ના લાય તો બરોબર લાય એમ પાત્ર, એવું. એટલે બીજું તો કશો પ્રોબ્લેમ નહીં. એટલે હા, બધા સંબંધી, બધા નોકરિયાત છે બધા અમારા ગાડી, બધા સંબંધીઓ, અમારા કુટુંબમાં બધા. એટલે થોડું વ્યવસ્થિત પાત્ર હોય તો ચાલે એમ કહેવાનો મતલબ. દલિત ને દેવી પૂજક હાલે? હે? દલિતમાં તો સાહેબ કઈ 8% આવે દલિતમાં? દલિત આપણે નથી કહેતા, દલિત ને દેવી પૂજક ને? દેવી પૂજક બ્રાહ્મણમાં આવે? ના. દલિત નથી સમજતા દલિતમાં? દલિત એટલે સાહેબ દલિતમાં તો પછી નીચી કાસ્ટમાં આવે ને દલિત. એ નીચી કાસ્ટમાં તો પછી આપણો સાહેબ ના રાગ આવે ને, પછી આપણી આખું એ થઈ જાય એમ. શું થઈ જાય? એટલે આખું પરિવર્તન બદલાઈ જાય બધું. કોઈ કે ભાઈ તમે દલિત લાયા, આવું થાય ને એમ. તો પછી હવે તો ન કરો તો હાલે ને, એમાં હવે લોકો 57 તો થઈ ગયા. હા, 57. હા, તો પછી હવે દલિત ને દેવી પૂજક ને જે કરતા હો તમે આટલી ઉંમરે, તો પછી હવે તો કઈ મિનિંગ નહીં ને એમ? ના, એવું નહીં કેતો સાહેબ. તો નીચી નાતમાં ના હોવું જોઈએ. નીચી નાતમાં શું એનું નીચું શું હોય? એટલે એમાં હું આખી પેલું બદલાય ને નાત, એટલે એમાં થાય શું પડે એમ નીચું આપણે ગણીએ, પણ એ નીચું શું હોય એનામાં? આમ તો કુદરત જ બધા બનાવેલા છે ને હરખા જ માણસો. એમાં કઈ છાપ લખેલી હોય નીચું ના ઊંચું ને એવું કઈ હોય? દરેક માણસ ને લોહી નીકળે તો એક જ નીકળે. હા, તો પછી હવે તમે ઉભો રહ્યો, તમને તમારું એક્સિડન્ટ થાય, દવાખાનામાં દાખલ થાવ, પછી તમને એ ડોક્ટર એમ કે તમે બોટલ લોહી લઈ આવો, તો પછી તમે ક્યારે એવું પૂછો કે ભાઈ તમે નીચી નાતનું લોહી મને નહીં ચડાવતા એમ? ના, એ તો નહીં આપણે. તો યાર તમારા શરીરમાં લોહી ચડી જાય એમાં કઈ વાંધો નથી, પણ બાય આવે તો વાંધો છે એમ. ના સાહેબ, મને એ પ્રશ્ન મને નહીં નડતો, મને તો ચાલે એવું છે. પણ આ તો શું છે, કુટુંબના કે સંબંધી એમ કે ભાઈ તું અત્યારે તમે એકલા છો ને? હું એકલો જ છું સાહેબ. રસોઈ કોણ બનાવે? હું જાતે જ બનાવું સાહેબ. અને કામ કોણ કરે? કામ એટલે ઘરનું હું જાતે જ કરું, કચરા પોતું બધું. સમાજમાંથી કોઈ આવે છે? ના, કોઈ નહીં સાહેબ. હા, તો પછી સમાજનું બહુ આમાં શું છે, લગ્નમાં સમાજની બહુ ચિંતા કરવાની જરૂર નહીં. શું કામ? તમને જો એકલા તમે પીડાવ છો, તમારું જાતે બધું કરો, કામ જાતે કરો, બૈરા નો કરે એવું કામ તમારે અત્યારે આ ઉંમરે 57 વર્ષે કરવું પડતું હોય, તો પછી તમારે સમાજની ચિંતા ન કરવાની હોય. હું એમ કહેવા માંગુ છું. તમારા એકલાની આ વાત નથી, પણ આ દરેકની પીડા છે. અને એ લોકો સમાજ કરીને આખી જિંદગી એમના કાઢી નાખે અને પછી ગુજરી જાય, દુઃખી થઈને ગુજરી જાય છે. એટલે આમાં તો જે સ્ત્રી પાત્ર મળે એની હારે કરી લેવું જોઈએ. આ તો મારી સલાહ છે. તમારે તો જે અનુકૂળ હોય, તમે હજી ઊંચું કરી રાખો, હવે સમાજ તો ક્યાં સુધી તમારું ધ્યાન રાખશે? પછી હવે તમે પેલા ખાટલે પડશો. અત્યારે તમે હાજે હારા છો તો કોઈ નથી આવતું, ખાટલે પડો ત્યારે કોણ સેવા કરવા? કોઈ પૂછે ના તમને. ઓલું ઘરનું પાત્ર હોય ને તો કઈક સેવા કરવા આવે કોઈ. બરાબર, આપણી તો સલાહ છે. બાકી તો તમારી જે ઈચ્છા હોય એમાં કઈ મને તો કઈ વાંધો નથી હોતો. પણ આ બધા સમાજની ઠોકે રાખે છે ને, એટલે મારે કેવું પડે થોડું. સાહેબ, તમારી વાત સાચી છે. હું સમાજમાં એ લોકો કે એવું માનવા તૈયાર નહીં કે આટલી ઉંમરે આપણને કોઈક સારી વ્યક્તિ મળી જાય તો આપણને ચાલે છે કે આપણા સુખ દુઃખમાં ભાગ હાલ, આપણે એના સુખ દુઃખમાં એને કઈ બીમાર થાય તો આપણને કઈ બીમારી થાય તો એ લઈ જાય. અને આપડે હું તો કહું તાવ આવ્યો ઘરમાં હોઈ જાય તો આપણે ખાવા પાણીની બધું વ્યવસ્થા થાય આપડી. અત્યારે તો આપડે ઘી હોઈ રહ્યા હોય તો કોઈ પૂછવાય ના આવે તને શું થયું એમ. હા, ને કે હું સાહેબ આમ મારો 57 વર્ષ થયો, પણ તમે આમ જોવો તો તમને એમ થાય કે આ 45 વર્ષના છે આ ભાઈ. આપણે આમ પેલેથી સારા માણસ છીએ, સુખી સંપત્તિ માણસ છીએ, એટલે બહુ વધુ આવે એવું નહીં. પણ એમ કે મૂળ અમુક માણસો ને આ પેડા કાઢ આ લોકો આમાં સમાજ વાળા કેવું કરે ખબર સાહેબ? મને
મને કોઈ નહીં નડતું, પણ આ લોકો આવું કે ભાઈ લાવો તો સારું ના લાવાય પાત્ર આમ છે ને તે આવા પેરા કાઢે એવું, બીજું તો મને કોઈ પ્રશ્ન નહીં. પણ એવું કાઢે તો તમારે એને કેવું પડે ને. કહીએ ને સાહેબ, હું કઉ છું ને કે ભાઈ તો મને આપણે કોઈ સારી જગ્યા મળે તો કરો, પણ તમે તો કોઈ જગ્યાએ હોતા નહીં. આ મારો સમાજ છે, આ મારે સમાજે છે બરોબર, પણ સમાજમાં કોઈ એવું અત્યારે લેડી જ નહીં કે ભાઈ આપણી ઉંમરની છે એવું કોઈ છે નહીં બરોબર. પણ છોકરો હોય ને એવું બધું હોય એટલે એ આપણે ના લાવી શકીએ ને, એ એનું ગરમ ભરતી હોય ને એમ, એ આવવા તૈયાર હોય તો આપણે લાવીએ, પણ એ આવવા તૈયાર ના હોય તો આપણાથી કહેવાય કે ભાઈ તું ચાલ એમ. હા બરાબર, હા સાચી વાત. એટલે આમાં કેવું હોય કે સારી વ્યક્તિ આપણને મળે ને સંસ્કારી હોય તો આપણો વાંધો ના આવે કે ભાઈ આપણું કરીને રે, આપણે તો બીજું કશું નહીં એમની જોડે કરાવવું કે ભાઈ તમે ખેતીમાં કામ કરવા જજો કે આપણે કઈ ઢોર છે ઢોર દોવાનું છે કે એવું બધું છે જ નહીં આપણે તો બરોબર. આ તો ખાવા પાણી કરીને બહાર બધા બેઠા હોય લેડીઝ તો બધા બેહે, એમનો સમય જાય. સાચી વાત. ટીવી ચાલુ કરીને ટીવી જોવે તો ટીવી જોવે, બીજું શું. એટલે આ તો મેં કહ્યું આપણા ઘેર જઈએ તો આપણે શું છે કે બેઠા હોય 2 કલાક વાતચીત કરી હોય તેની જોડે થાય. બીજા આપણે તો કતારે ઘેર જઈએ એટલે આપણે તો કોઈ વાતચીત કરવા વાળું હોય જ નહીં. હા બરાબર, હા એટલે જ વાત છે એમ. હા એટલે કોઈક સારું હોય સાહેબ મને કહેજો, વાંધો નહીં. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલ દો, ફોટો મોકલો તમારો, બરાબર ને. ફોટો ના સાહેબ, ફોટો નંબર ના મૂકતા. અચ્છા, તો પછી કેવી રીતે મળશે આપણને? એવું નહીં, તમારા પર કોઈ ફોન તો તમે કહો છો ને હું જોવાન જેવો છો એમ. હા સાહેબ, શું ને હું તમને ફોટો મોકલું તમને થાય કે ના બરોબર. હા તો પછી તો મેલો શું વાંધો એમ. વાંધો મને કશો નહીં, પણ સાહેબ લોકોને કેવું કે પછી ફોન નંબર ને ફોટો બધું જાય ને એટલે શ્વાસ લેવા જાવ એમને, શ્વાસ લેવા જાવ દોણી સંગરવી એવું કરવું છે? ના એવું નહીં કરવું સાહેબ, એવું નહીં, મારે એવો કોઈ પ્રશ્ન નહીં. હું ભલામણ. હા તો પછી સમાજમાં નંબર ખોટા ફોન કરી એમાં થોડું મૂંઝાવાનું હોય કઈ. બરાબર, મૂંઝાતો નહીં સાહેબ, પણ એમ કે મારું આખું રેકોર્ડિંગ તમારે મૂકવું હોય તો મૂકો, મને વાંધો નહીં. ફોટો નંબર ના મૂકવાનું, કોઈ એવું લેડીઝ સારી હોય ને તમે કહો ને તો આપણે એમની જોડે વાતચીત કરીએ, એમને મળીએ. એમને થોડી વાતચીત કરવા મળે કઈ, તમારે સીધી વાત જ કરી લેવી લાગે છે. ના સાહેબ એવું. હા તો પછી ઓલું યુટ્યુબમાં મેલીએ ને તો કોક લોકો જાણે પછી તમને ફોન કરે, મને ફોન કરે તો તમને ફોન કરવું, કાંઈ વાંધો નહીં. આપણે નંબર ને ફોટો કાંઈ મેલવું નથી ને. ના એટલે એ બે ના મૂકે, ખાલી વાત કરીએ આપણે. કાંઈ વાંધો નહીં, ભલે તમને હોય તો તમારા વોટ્સઅપ પર મારો ફોટો ને એ આ મોકલી, વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. બરોબર, નથી મૂકવો ને ફોટો તમારે? ના ફોટો ને એમાં હું સમાજ વાળા ને એ બધા અમુક હોય ને એ બધા મિત્ર વર્ગ વાળા ને એ બધા પાછા આપણને ફોન કરી કોઈ તો બીજા જોડે ફોન કરાવી કે તમે વાત કરો તો હું કેવા માંગ્યો અમને ત્યાં, આવું બધું કરે આ લોકો ખોટા એમ, બીજું ભલે કાંઈ વાંધો નહીં. ભલે હા, એટલે આપણે રેકોર્ડિંગ મૂકો તો ચાલે એમ. ભલે કાંઈ વાંધો નહીં. હા ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો